આજ રોજ જામનગર માટે કનેક્ટિવિટીની દ્રષ્ટિથી એક ખૂબ જ મહત્વનો દિવસ આપણે કહી શકીએ એ પ્રકારે માનનીય પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જેઓ વાવ થરાદ જિલ્લામાંથી આપણી સાથે જોડાઈ અને જે આપણું ડબલિંગનું કામ હતું કાનાલુસ સુધી તેમાં એક આખો 27 કિલોમીટરનો સ્ટ્રેચ એટલે કાનાલુસથી જામનગર સુધીના ડબલિંગના આખા સ્ટ્રેચનું કામ પૂર્ણ થઈ અને આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા વર્ચ્યુઅલી એનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ તકે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી અને રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિક વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આપણે સૌ જાણીએ છીએ કે આપણા છેવાડાના વિસ્તારમાં પહોંચવા માટે અને અહીંથી સમગ્ર દેશને આ વિસ્તાર સાથે જોડવા માટે કનેક્ટિવિટી એ કી છે અને યાતાયાતનું મહત્વનું માધ્યમ એટલે રેલવેઝ આ ડબલિંગના માધ્યમથી આવતા દિવસોમાં અને જે હવે કાનાલુસથી ઓખા સુધીની આપણને મંજૂરી માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં જ પ્રાપ્ત થઈ છે, ત્યારે લાંબા ડિસ્ટન્સની ઘણી બધી નવી ટ્રેનો આપણે આપણા વિસ્તારમાં લઈ આવી શકશું। ગુડ્સ ટ્રેન્સ ફ્રેટ માટે પણ આવતા દિવસોમાં એ આપણું બ્રાસ ઉદ્યોગ હોય, પેટ્રોકેમિકલ્સનું રિફાઇનરીઝ હોય, અન્ય આપણી જેટલું ફ્રેટ જામનગરથી આપણે ટ્રાન્સપોર્ટેશન માટે આવતા દિવસોમાં એનું પણ સહેલાઈ આપણને પ્રાપ્ત થશે। ત્યારે હું માનનીય પ્રધાનમંત્રીશ્રી અને માનનીય રેલમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મેં લોકસભાની ચૂંટણી વખતે પણ નાગરિકોને કીધું હતું કે 2025 પહેલાં આપણું ડબલિંગ કાનાલુસથી ઓખા સુધીનું મંજૂર થશે। એને પણ મંજૂરીની મહોર 2025નું જે છેલ્લું કેબિનેટ હતું ડિસેમ્બરમાં એમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પોતે જ આપણને યાતાયાતના મુખ્ય ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી જોડવા માટે એમને તાત્કાલિક એ મંજૂરી પણ આપણા સુધી પહોંચાડી છે। ત્યારે રોડવેઝ હોય, રેલવેઝ હોય, એરવેઝ હોય અને ક્યાંક વોટરવેઝ આપણા પોર્ટ્સનો પણ વિકાસ કરવાના જે પ્રયત્ન છે એ દિશામાં આપણો સીમાવર્તી વિસ્તાર આખા દેશ સાથે મજબૂતીથી જોડાય એ પ્રકારના માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે અને પ્રયત્ન છે એના જ ભાગરૂપે આજે આપણે આ 27 કિલોમીટરનો જે સ્ટ્રેચ લોકાર્પણ રૂપે આપણે સૌએ એના સાક્ષી બન્યા। ત્યારે આપ સૌના માધ્યમથી જામનગર સંસદીય ક્ષેત્રના નાગરિકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। બધી જ સંસ્થાઓ અને અલગ અલગ સંસ્થાઓના જે પ્રતિનિધિઓ, ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ મને હંમેશા રજૂઆતમાં યોગ્ય માંગણી કરવામાં પણ જે માર્ગદર્શન આપે છે, મદદ કરે છે, જે આખું જમીની રિસર્ચ કરી અને મારી માંગણી પણ યોગ્ય હોય અને સચોટ માહિતી પણ હું ઉપર પહોંચતી કરું એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી કરે છે, એ બદલ એમનો પણ આભાર માની પુનઃ જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।